મારી શક્તિ સજે સણગા છંદ મારો લખેલો છે. ચરસરી ચારણી સાહિત્યમાં છંદ આવે. હનુમાનજી મહારાજની વંદના ગીરમાં હું ભેહું ચારતો ત્યારે મેં લખેલો. તમને મજા આવશે સાંભળશો તો. હનુમાનજીની વંદના મેં આ છંદમાં ચારણી સાહિત્યનો આ છંદ છે એમાં કરી છે. કેવી રીતે? હનુમાન ભગાડે. ઓલા ભૂત તો કેવા હોય આપણે જોયા નથી. વાહેથી ટીવી ખોલી નાખી હોય એવો સુડેલનો વાહો હોય એવું આપણે સાંભળ્યું છે, પણ આપણે કોઈ દી જોઈ નથી એકચ્યુઅલી સુડેલને. કોક દી ભેળી થાય તો જોઈ. પણ ભૂત મને કોઈ જાહેરમાં પૂછે કે તમે ભૂત પ્રેતમાં માનો છો, એટલે હું અહીંથી જાહેરમાં કહું છું, લાખો લોકો અમને કરોડો સાંભળે છે, હું કહું છું કે ભૂત હોય અને વળગે. તમને વિચાર થાય કે 21મી સદીમાં અંધશ્રદ્ધા નાબૂદીના કાર્યક્રમો ચાલે છે અને આ ગઢવી એમ કાંઈ કે ભૂત હોય. હવે સાંભળો, ઓલા ભૂત તો હોય કે ન હોય મેં જોયા નથી. જે આગળ આવ્યો એને સમાજમાં પૂછજો, સારું કરવા નીકળ્યા હોય એને. ભૂત વળગે વળગે ને વળગે આજુબાજુ વાળા એને નિવેદ આપો તો જ આગળ વધવા દે. ઈ ભૂતની મને ખબર છે. આમાં બેઠા એને પૂછો બધા. કોઈ પણ સારું કરવા સમાજમાં નીકળે એટલે બેકાદ ભૂત, બે ભૂત, 5 ભૂત એવા હોય નિવેદ આપો તો જ મામા આગળ જવા. ઈ ભૂતની વાત છે આ ભગાડવાની. ઓલા ભૂત તો હોય જ નહીં એવું કાંઈ. પણ હોય સમાજમાં હોય. તમને અમુક એવા તમે બળદ વેચાતા લ્યો, બળદના જ રૂપિયા દેવા પડે. બગાવું મફત આવે પેલી. એને સટકા ભરવા સિવાય કામ જ ન હોય. તમે જોજો, ગાય ધોતો હોય ને ગોવાળ, ગાયના આંચળમાં ઈતડી નામનું જંતુ ચોટ્યું હોય. ઈતડી ઈ અહીંયા આંચળમાં ચોટી હોય. આંચળના મોઢિયા પાસે ઈતડી ચોટી હોય, લોહી પીતી હોય. ગોવાળ દોવાનું ચાલુ કરે ને તો એને દૂધની ધાર ભટકાય, ઈતડીની મોઢા ઉપર દૂધ ભટકાય.
તો ધીરેક દિન ઓલી બાજુ વહી જાય, ન્યા મંડે લોહી પીવા. 2 ઘૂંટડા દૂધના લે તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવડાવો, અમૃત પીવડાવો, એને મજા જ ન આવે. ઈ ભૂતની હું વાત કરું છું. આગળ વધવા જાવ એટલે ભૂત વળગે. એટલા માટે હનુમાનજી એને કાઢે. જય કેસરિયા હનુમાન, જય કેસરિયા હનુમાન, જય કેસરિયા બાપો 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 બાપો. સાધુજી પૈસો કમાવો જરૂરી છે જીવનમાં, પણ પાયામાં ધર્મ જો હોવું જોઈએ. હું તમને એક દાખલો આપું. અહીંયા આવું ખેતર હોય એમાં આપણે હવેલી ઊભી કરી દઈએ કરોડો રૂપિયાની, એમાં કરોડોનું ફર્નિચર ગોઠવી, એમાં કરાવી, અને એમાં ચિત્રો દોરાવી એટલા કરોડ બગાડીને હવેલી ઊભી કરો અહીંયા, અને એમાં પાયો ન ગાળી એમને જ ઊભી કરી દીધી હોય તો એ હવેલીમાં રહેવા જવાનું જીગર પડે કોઈનું? તો પૈસા કમાવા, બધું વ્યવહારમાં રહેવું, દોડવું, ધંધા પાણી, પણ પાયામાં ધર્મ નહીં હોય ને તો પાયા વગરની હવેલી છે, કઈ માસડો હેઠો આવે એનું કાંઈ નક્કી નહીં. ભગત બાપુનો એક દુહો છે કે ભીતે રંગ ભરિયા અને ચિતરિયા, પણ ઈ ખોરડા ખળભળિયા જેના કાચા પાયા કાગડા. પાયામાં ધર્મ હોય એની પાસે રહેવું. બહુ પ્રસન્ન અમુક તમારી પાસે હારા થતા હોય, દાંત કાઢતા હોય, તમને એમ જ લાગે અમુક આ તો કેટલું આપી દે, એવું નહીં હો. બહુ ખોળાતા હોય એવું નહીં. ભગત બાપુનો એક દુહો છે કે દેખીતા ટાઢક દીએ અને હરિયા કુપળ હોય, પણ કોળે આંબો કોઈ એમાં કેરી ન આવે કાગડા. પરબારા કોળાઈ જાય કે ફળ ન આપે એ ધ્યાન રાખવી. હા, સીધા કોળાઈ જાય મળ્યા ભેગા, એના ફળ ઈ ન આપે. કોળે આંબો કોઈ એને કેરી ન આવે કાગડા.